નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય બાયોલોજી, યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યા, ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન। લાસ્ટ લેક્ચરની અંદર જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાનીની વાત આપી હતી, તેમાં જ આગળ વધીએ। એક પેરેગ્રાફ જોયો તો બાકીનું વર્ણન આજના લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીએ। જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાન જોઈએ વર્ણન આગળ શું કહે છે। અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું છે કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ એટલે કે આગમન પહેલાં પણ થયું છે। શું કહેવા માગે વર્ણન? અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું। આ બધું શેના આધારે જાણ્યું? અશ્મિ અહેવાલના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનનો ઇતિહાસ જોવા જઈએ, ઉદ્વિકાસ, તો એના અભ્યાસ પરથી જાણ્યું કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલાં, એટલે કે મનુષ્ય જ્યારે પૃથ્વી ઉપર આવેલો નહોતો એ પહેલાંય તે આવું, એટલે કે લુપ્ત તો જાતિ થતી જ તે, એટલે કે નુકસાન થતું એમ। જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ એટલે કે આગમન પહેલાં પણ થયું છે। વાતમાં અહીંયા આપણું મનુષ્યનું જ નામ આવે। હા, મનુષ્ય જવાબદાર છે હાલના ધોરણમાં, પણ મનુષ્ય પહેલાં પણ આવું જે 5 વાર નુકસાન થયું અને 6ઠી વાર મનુષ્ય દ્વારા થયું, પણ એ જે અગાઉના જે 5 વાર જે નુકસાન થયું એની કરતાં 6ઠી વારે હાલમાં જે નુકસાન થઈ રહ્યું છે તે સૌથી વધારે, એટલે કે 100 થી 1000 ગણું છે। એટલે મનુષ્યનો કેર તો ખરો જો, આપણે હાવ સીધા જ નથી, સમજી ગયા તમે? સજીવની અંદર મનુષ્ય માઇન્ડેડ વ્યક્તિ છે, એટલે એને આવા બધા નવા બધા પ્રયોગો કરેલા જ છે, એમાં કોઈ શંકા નથી। આગળ બધું વર્ણન જોઈએ જેથી ખ્યાલ આવે। લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક
વિલોપન એટલે કે વિનાશ નો ઘટનાક્રમ થયો છે. વર્તમાન સમયમાં છઠ્ઠી વાર એવું લખ્યું છે એનસીઆરટીમાં. છઠ્ઠી એટલે કે 6 વાર. છઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતા 100 થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે. જોઈ રહ્યા છો વર્ણન કે લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ થયો, એટલે કે જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે, ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓ, એ મેં તમને મૌખિકમાં સમજાવ્યું, અહીંયા મેં વર્ણન આપ્યું કે 5 વખત જાતિઓ સામૂહિક રીતે વિલોપન થઈ, એટલે કે વિનાશ, સંપૂર્ણ નાશ થઈ ગઈ. મનુષ્ય આવ્યો એ પહેલાં 5 વાર જાતિઓ નાશ થયેલી છે. આ તેનો ઇતિહાસ બોલે છે, અશ્મિ અહેવાલના પૃથ્વી પરના જીવનના ઇતિહાસના આધારે. એટલે માનવ જ જવાબદાર છે એવું જરૂર નથી. એવું નેચરલી રીતે અથવા કોઈ પણ સ્પર્ધા અથવા ગમે એ રીતે જાતિઓ લુપ્ત થતી, પણ માનવ આવ્યા પછી શું છું એ જોવાનું રહ્યું કે વર્તમાન વિનાશનું એટલે કે સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો. વર્તમાન સમયમાં 6ઠ્ઠી વાર, આ ખાસ યાદ રાખજો, હાલમાં 6ઠ્ઠી વાર વિલોપન કે વિનાશની પ્રગતિ પર છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે જે વિલોપન થતું હતું, એટલે કે થવાવાળા વિલોપન કરતાં 100 થી 1000 ગણો વેગ વધી ગયો. સમજી ગયા? 100 થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે. એટલે માનવનો કેર અહીંયા તમે સ્પષ્ટ સમજી શકો. વધારે હું કંઈ આમાં સમજાવવા માગતો નથી. ક્લિયર? પહેલાં 5 વાર જાતિઓ નાશ એટલે કે વિલોપન થયો, એમાં કોઈ શંકા નથી. પણ 6ઠ્ઠી વાર હાલમાં જ્યારે મનુષ્ય અસ્તિત્વમાં છે ને આ જાતિઓ અસ્તિત્વ થાય, એ જે પહેલાંના દર કરતાં 100 થી 1000 ગણું વધારે એ દર આંકવામાં આવે છે. એટલા માટે આંગળી હંમેશા માનવ ઉપર સીંધાશે. આ ઝડપી દર માટે જવાબદાર કોણ છે? માનવ જ છે. તો માનવના ગુણગાન અહીંયા ગાઈએ. ગુણગાન નથી હો, શરમજનક વાત છે. માનવે પોતાના સ્વાર્થ માટે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે, જે તમે જોઈ શકો, હાલમાં સમજી પણ શકો, આપણે ડિટેલમાં પણ હમણાં ડિસ્કસ કરીએ. ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિ જ જવાબદાર છે. આગળનું વર્ણન વાત કરીએ. પરિસ્થિતિવિદો
ને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આપણા 100 વર્ષોની અંદર 100 વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. સમજી શકો અહીંયા તમે કે આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જવાબદાર છે. પરિસ્થિતિવિદો ને ચિંતા છે ભાઈ. શું ચિંતા છે? પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન દર અત્યારે જે હાલમાં જે દરથી ઘટી રહ્યો છે કે આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આપણા 100 વર્ષોની અંદર જ, બહુ ઝાઝો સમયની રાહ નહીં જોવી પડે, 100 વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. જે છે હાલમાં જે જાતિઓ તેના 50%, એમ અડધા ભાગ એટલે કેટલી થઈ? 50%. આવું તો સમજી શકો. તો એ વિલુપ્ત થઈ જશે, તેમાં કોઈ શંકા નથી. આવું પરિસ્થિતિવિદોને સતત ચિંતાઓ થઈ રહી છે અને આ માટે ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિ જવાબદાર છે. થોડીક આગળ વાત કરીએ કે સામાન્ય રીતે, શોર્ટમાં લખું, સા રીતે એટલે કે સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી, શું થાય? નુકસાન થવાથી. એટલા માટે મેં આ હેડિંગ રેડથી લખ્યું. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થાય તો શું થાય? તો દાખલા તરીકે નંબર એ ઉપર અલગ અલગ આપણે પોઈન્ટની ડિસ્કસ કરીએ એમ, બરાબર? વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. બીજું, જૈવ વિવિધતાને નુકસાન થાય તો બીજું શું થાય? દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન. ત્યારબાદ વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ તથા ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસન તંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલ
વધવા પામવી. તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો કે સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થાય તો વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય, એમાં શંકા નથી, એ સમજી શકે. વનસ્પતિ ઉત્પાદન ઘટશે એટલે તૃણાહારીઓની સંખ્યા પણ ઘટે કે વધે? સ્વાભાવિક રીતે ઘટે. વનસ્પતિ ઘટે, એક સમય એવો આવે કે ઘણી બધી ઘટી જાય તો દુષ્કાળ પણ સર્જાઈ શકે કે ખોરાકની અછત સર્જાય. એટલે કે દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવ તરફનું નિમ્ન પ્રતિરોધન, ધીમે ધીમે આ પ્રતિરોધન ટૂંકમાં આગળ વધે એમ, અને ધીમે ધીમે જાતિઓ નાશ થવા જઈ રહી. સી નંબર ઉપરનો મુદ્દો, વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસન તંત્રક્રિય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલ વધવા પામવી. મતલબ રોગની સંખ્યા વધે, ત્યારબાદ જે પાણીનું પ્રમાણ ઘટી જશે, દૂષિત પાણી થશે. એ તમને ખબર છે હાલમાં દરિયાની અંદર કે નદીની અંદર જે ફેક્ટરીઓ દ્વારા દૂષિત પાણીઓ ઠાલવવામાં આવે, દાખલા તરીકે કોઈ રંગની ફેક્ટરી હોય, સિમેન્ટની ફેક્ટરી હોય વગેરે, કોઈ કેમિકલની ફેક્ટરી હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય વગેરે. એટલે કે કેટલાક નિવસનતંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલ વધવા પામી છે. આ બધું વધશે એમ. ક્લિયર? એના માટે ફક્ત ને ફક્ત આપણી ક્રિયાવિધિ જ જવાબદાર છે, એમાં કોઈ શંકા ન રહેવી જોઈએ. હવે શંકા રહે એવું કંઈ ક્યાં રાખ્યું છે મનુષ્યએ? બાકી રાખ્યું છે? તો આખરે તો મનુષ્યને પણ નુકસાન થશે અને બાકીની જીવસૃષ્ટિ, સમગ્ર જીવાવરણને પણ ખલેલ પહોંચશે. હાલમાં તમને ખબર છે કે ખેતીવાડી ક્ષેત્રે રાસાયણિક દવાનો છંટકાવ પણ વધી રહ્યો છે. જોકે કેટલાક લોકો ઓર્ગેનિક ખેતી, ગાય આધારિત ખેતી પણ કરે છે, તે બેસ્ટ, સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આવું વૈજ્ઞાનિક રીતે પુરવાર પણ થયેલું છે કે દવા એક પ્રકારનું પોઈઝન જ છે, ઝેર જ છે. દવા નાશ નથી થતી. તમે આગળ શીખી ગયા છો અથવા આગળ આવશે જૈવિક વિશાલનમાં, તો દવા એક પ્રકારનું ધીમું ઝેર છે જે આપણા શરીરમાં જમા થાય ને એક સમય એવો આવે અને તેની આડઅસરો બધી થાય. તો જે રાસાયણિક દવાનો છંટકાવ, જમીનની અંદર રાસાયણિક ખાતરોનો છંટકાવ અતિશય એમ ખૂબ જ માત્રા આર્થિક લાભ લેવા માટે મનુષ્ય સતત ને સતત તેનો ઉપયોગ વધાર્યો, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હાલમાં પણ તમે રોગનું પ્રમાણ જોઈ શકો કે પહેલાંના સમયમાં રોગો હતા એના કરતાં ઘણા બધા વધી ગયા. હા કે ના? બરાબર? ઘરે દાદા હોય અથવા કોઈ મોટા વડીલ લોકો હોય તો તેની પાસેથી તમે જાણી શકો કે પહેલાં એટલા બધા રોગો નહોતા. અત્યારે તમે જુઓ, દિવસે ને દિવસે નવા નવા હોસ્પિટલોના ઓપનિંગ થાય. ઓકે, આખા ટ્રસ્ટ સંચાલિત, આખા મલ્ટિપલ સ્પેશિયલ હોસ્પિટલો બધાય થાય. એ ટુ ઝેડ ડૉક્ટરો એક હોસ્પિટલમાં મળી રહે આવા. તો આવી બધી જરૂરિયાત શા માટે ઊભી થઈ? કારણ કે દિવસે દિવસે રોગની સંખ્યા વધી છે, એટલા માટે. તો આ પણ એક સ્વાસ્થ્ય માટે પણ જે ખતરો છે. ઇન શોર્ટ જોઈ લઈએ એકવાર ક્વિક રિવિઝન. જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્યના જાતિના અવતરણ એટલે કે આગમન પહેલાં પણ થયું હતું. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપન એટલે કે વિનાશનો ઘટનાક્રમ થયો. વર્તમાન સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થતા વિલોપનના દર કરતાં 100 થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે અને આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જ જવાબદાર છે. પરિસ્થિતિવિદોને સતત ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો, આપણા 100 વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય, દુષ્કાળ
જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન, વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલ વધવા પામવી. હવે અમુકને એવો ડાઉટ છે કે સાહેબ અહીંયા વનસ્પતિ ઉત્પાદકતામાં ઘટાડો થાય તો અહીંયા વનસ્પતિ ઉત્પાદકતામાં વધારો થયો એવું? જો સમજો કે દાખલા તરીકે રોગના કારણે સજીવો મોસ્ટ ઓફલી બધા મૃત્યુ પામી ગયા હોય તૃણાહારી, અને પાણી દૂષિત થયું હોય તો એટલા માટે વનસ્પતિનો ઉપયોગ કરનારાની સંખ્યા ઘટી છે, એટલા માટે વનસ્પતિની ઉત્પાદકતા પરિવર્તનશીલ વધવા પામે. આ રીતે આ ટોપિક સમજવું. રેડી? હવે ત્યારબાદ નેક્સ્ટ બોર્ડ સાફ કરીને હું વર્ણન લખું છું, એટલું પહેલાં વ્યવસ્થિત નોટ કરો. નવો મુદ્દો શરૂઆત કરીએ. હમણાં આપણે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની જોઈએ. અત્યારે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો, શા માટે જૈવ વિવિધતાને નુકસાન થયું એના કારણોને ડિસ્કસ કરીએ. 4 પ્રકારના કારણો છે. એ લખતા પહેલાં થોડીક થિયરી યાદ કરીએ. જાતિ વિલોપન એટલે કે વિલુપ્તતા. જાતિ વિલોપનનો વધતો જતો દર કે જેનો વિશ્વ આજે સામનો કરી રહ્યું છે, તે મુખ્યત્વે માનવ પ્રવૃત્તિઓને કારણે છે. તેના મુખ્ય 4 કારણો છે. 4 કારણો છે. બ્રેકેટમાં એક શબ્દ લખેલો છે, ધી એવિલ ક્વાર્ટેટ. આવો ગુજરાતીમાં એક શબ્દ લખેલો છે. આમ તો આપણે બ્રેકેટમાં જ આ બધું રાખીએ. ધી એવિલ ક્વાર્ટેટ એ ઉપશીર્ષક છે જેનો તેમના વર્ણન માટે ઉપયોગ થાય છે. તો જૈવ વિવિધતાની નુકસાનીના કારણો મુખ્ય કેટલા કારણો છે? 4. તેના મુખ્ય 4 કારણો છે. એ 4 કારણો હમણાં હું અહીંયા લખીશ. જાતિ વિલોપન એટલે કે વિલુપ્તતા, આખી જાતિ લુપ્ત થઈ જાય. એ જાતિ વિલુપ્તતાનો વધતો જતો દર કે જેનો વિશ્વ આજે સામનો કરી રહ્યું છે, તે મુખ્યત્વે માનવ પ્રવૃત્તિઓ દ્વારા જ, એટલે કે માનવ પ્રવૃત્તિઓને કારણે જ છે. તેમાં કોઈ શંકા નથી. આખા વિશ્વ લેવલની વાત છે. આપણા દેશ ખાલી ભારતની જ વાત નથી કે દાખલા તરીકે ફક્ત ભારતના લોકોએ જ તે કંઈ જૈવ વિવિધતાને નુકસાન કર્યું એવું જરૂર નથી. બધા જ દેશોના બધા જ લોકો આવી ગયા સીધી કે આડકતરી રીતે. તો
સમગ્ર જીવાવરણમાં જ્યાં જ્યાં મનુષ્ય અવેલેબલ છે એ બધા જ વધતા કે ઓછા પ્રમાણમાં એનો ફાળો નોંધાવેલો જ છે. હવે કોઈ એવું કહે છે કે સાહેબ હું નથી. ભાઈ તમે કેમ નથી? હુંય છું. તો કે સાહેબ હું એટલે કે હું છું તો કેવી રીતે? હવે દાખલા તરીકે હું કોઈ બાઇકનો ઉપયોગ કરું તો પર્યાવરણમાં ધુમાડો મુક્ત થયો, હા કે ના? અથવા તમે કોઈ બાઇકનો યુઝ કરો તો એ પણ થયું. અથવા એવું માની લો કે આ જે આપણે કાપડ પહેરીએ છીએ, કપડાં, તો બને છે તો ફેક્ટરીમાં કે નહીં? ફેક્ટરીનો ધુમાડો. એટલે સીધી કે આડકતરી રીતે દરેક માનવ આવી ગયો. આમાં કોઈ એવું ન માને કે સાહેબ વાતમાં અહીંયા માનવ જ કહે કે મને કહે. એકની વાત જ નથી, આખી માનવ વસ્તીની વાત છે. મોટા મોટા બિઝનેસમેન, બિલ્ડરો છે, આ બધું એનું કામ છે. ભોગ તો આપણે બધાય બન્યા આપણા સ્વાર્થ માટે. આપણે તેને સાથ આપ્યો કે આપણે જે ડિમાન્ડ હતી કે આ વસ્તુ મારે જોવે છે, અને એ માટે નવા નવા પ્લાન્ટ થયા. એટલે કે સીધી કે આડકતરી રીતે માનવ જ જવાબદાર છે. ક્લિયર? ધી એવિલ ક્વાર્ટેટ, ઉપશીર્ષક. આ શબ્દ ખાસ યાદ રાખજો, ધી એવિલ ક્વાર્ટેટ. ક્વાર્ટેટ એટલે ચાર. ધી એટલે કે ધ, કે કોઈ સ્પેશિયલની વાત કરવામાં આવે, આવું તમારે અંગ્રેજીમાં આવી ગયું ધ, કે ધ લાયન, કે આખી સિંહની જાતિની વાત કરવામાં આવે તો લાયન. ઓકે. અથવા એ કે એન આર્ટિકલ આવે. હું થોડું ઘણું ઇંગ્લિશ ભણતો. એવિલ એટલે શું? એવિલ એટલે ડેન્જર, જે ભયજનક. કે અહીં ચાર એવા જે કારણો આપ્યા છે. ક્વાર્ટેટ એટલે ચાર, ફોર. એવિલ એટલે કે ડેન્જર, જે ખતરાવાળા. ઓકે, ડેન્જરસ ઝોન. તો આ ચાર કારણો મુખ્ય છે કે જેનો તેમના વર્ણન માટે ઉપયોગ થાય છે. એ ચાર કારણો હવે ક્યાં છે? હવે અહીંયા લખી નાખો. 1, 2, 3 અને 4. જે ખતરા માટે છે એટલા માટે રેડથી જ લખીએ. વસવાટી, નુકસાન અને અવખંડન. નંબર 2 ઉપર અતિશોષણ. 3 ઉપર વિદેશી જાતિઓનું અતિક્રમણ. અને નંબર 4 ઉપર સહવિલોપન કે સહલુપ્તતા. સહલુપ્તતા. આ ચાર કારણો ખાસ યાદ રાખવાના છે. વસવાટી, નુકસાન અને અવખંડન. અતિશોષણ. ત્રીજું છે વિદેશી જાતિઓનું અતિક્રમણ. સહવિલોપન કે સહલુપ્તતા. સહલુપ્તતા થઈ ગયું, સહલુપ્તતા. આ ચારેય કારણો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર 1 by 1 આપણે જોવાના છીએ. અત્યારે ફક્ત હેડિંગ પાકા કરવાના છે તમારે, બરાબર? નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ડિટેલમાં બધી ડિસ્કસ કરશું, વર્ણન આપશું. જરૂર લાગે તો ત્યાં તેના ફોટોગ્રાફ્સ જેટલા અવેલેબલ હશે તે આપવાનો પ્રયત્ન કરશું. ક્લિયર? તો સૌપ્રથમ વસવાટી, નુકસાન અને અવખંડન. બીજું અતિશોષણ. ત્રીજું વિદેશી જાતિઓનું અતિક્રમણ અને સહવિલોપન કે સહલુપ્તતા. આગળના ચેપ્ટરમાં તમે થોડું બધું શીખી ગયા આને રિલેટેડ. અહીંયા આપણે 1 by 1 હેડિંગ પ્રમાણે શું કહેવા માગે એ બધું ઉદાહરણ સહ જોઈશું, બરાબર? તો જૈવ વિવિધતામાં થતી નુકસાનીના કારણો લીધા નથી, હજી તો એની પ્રસ્તાવના થયા. આ ચાર મુખ્ય કારણો છે જે 1 by 1 જોવાના છે, બરાબર? એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કરશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. સ્લાઇડ દ્વારા ઝડપથી રિવિઝન કરીએ. અશ્મિ અહેવાલોના એટલે કે અશ્મિ અહેવાલો જાતિનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું મનુષ્ય જાતિના અવતરણ એટલે કે આગમન પહેલાં પણ થયું છે. હવે મેં હાઇલાઇટ જે અહીં આપેલું છે ગ્રીનમાં, કે લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓનું સામૂહિક વિલોપન એટલે કે વિનાશનો ઘટનાક્રમ થયો છે. વર્તમાન સમયમાં છઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. તફાવત ફક્ત તેના દરમાં છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વનો સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં
100થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે અને આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જ જવાબદાર છે. પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આવતા 100 વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી તો આ ક્વેશ્ચન 2 માર્કમાં પણ પૂછાઈ શકે. તો આ 3 પોઈન્ટ તમારે લખવાના કે નંબર 1માં વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય, બીજું દુકાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફ નિમ્ન પ્રતિરોધન, નંબર C ઉપર વનસ્પતિ ઉત્પાદકતા, પ્રાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રકીય પ્રક્રિયાઓના પરિવર્તનશીલતા વધવા પામવી. ઓકે, તો આ 2 માર્કનો ક્વેશ્ચન અગત્યનો હોવાથી આ ખાસ નોટ કરજો. અને છેલ્લે આપણે લાસ્ટમાં વાત કરીએ એમ કે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો કે જાતિ વિલોપન એટલે કે વિલુપ્તતાનો વધતો જતો દર કે જેનો વિશ્વ આજે સામનો કરી રહ્યો છે તે મુખ્યત્વે માનવ પ્રવૃત્તિઓને કારણે જ છે કે તેના મુખ્ય 4 કારણો છે. બ્રેકેટમાં ધી એવિલ ક્વાર્ટેટ એ ઉપશીર્ષક છે કે જેનો તેમના વર્ણન માટે નીચે પ્રમાણે ઉપયોગ થયો છે. એમાં નંબર 1 વસવાટી નુકસાન અને અવખંડન, બીજું અતિશોષણ, 3 ઉપર વિદેશી જાતિઓનું આક્રમણ એટલે કે અતિક્રમણ અને 4 ઉપર સહવિલોપન કે સહલુપ્તતા.